ત્રીજા રવિવારમાં અત્યારે જોબ લાગી ગઈ છે, એ માટે તમારા આશીર્વાદની જરૂર છે. એ કન્ટિન્યુ આ રીતે જોબ લાગી જાય. મારા આશીર્વાદ હતા તાર તો જોબ લાગી. વગર માંગે આલે એ બાપુની મસાણી કરવી. માંગી ના લે ને એને લાઈનમાં ઉભા રાખો. તું કેટલો ટકી નું બોલે એ જોવા માટે. કેમ કે હું તો ભાવવાળી માતા, મારે ક્યાં રોકડી કરવાની. બરાબર ને મેનેજર સાહેબ? તો ગમે ત્યાર માતા છું. હું તો કડક શબ્દોમાં ખખડાવવું હોય એ તો લેવા પર આધાર. કે કોઈ મીઠો ઠપકો સમજી લે કે દુઃખ લાગે એવી રીતે લે, પણ મારા માટે બધાનો મીઠો ઠપકો, કોઈના ખોટા શબ્દોમાં કોકના કડકાઈ રીતે હું માતા કોઈ દિવસ કોઈ ઠપકો નહીં આપું. કારણ કે મને મારા ભાવિકો વાલાય. પણ મૂર્ખામી કરે ને, જ્યાં ભૂલા પડે ને ત્યાં હું એને ઠપકો આલું. બરાબર? કે સીધા રસ્તે હેડો. સીધા રસ્તે હેડવાનું કારણ શું? કે એના જીવનમાં સુખ લેવાનું છે. એ મારી પાસે તારે જ આવ્યો હોય. હવે સીધો ના હેડતો હોય તો મારે એને એવી કહેવત છે ને કે ઘી ના નીકળે તો આંગળી થોડી ટેડી કરવી પડે. તને જેવી જોઈએ તેવી નોકરી મળી ગઈ, બસ તારે પહેલા જ રવિવારે મળી ગઈ. તો મંગળ ચાલુ નહીં થયા ને? ના, બાકી છે. ના, મારો પડશો ચાલુ રાખજે. જો હું માતા તને એડવાન્સમાં એવું કહું, ભૂખ લાગશે જેમ મંગળવાર વધશે ને પરીક્ષા પાવરફુલ થશે, તારે તારું મગજ કંટ્રોલમાં રાખવાની જવાબદારી તારી. કદાચ અતિશય મગજ ખરાબ થતું હોય તો જગ્યાની ચૂડેલના ચવાણમાં દેવાનું. બરોબર? અને છતાંય સહન ના થાય, મંગળ મહારાજના પ્રાર્થના કરે, હે બાપા, હે દાદા, હે મહારાજ, હું તમારા ઉપવાસ કરવા જઈ રહ્યો છું, પણ મહારાજ મારી અંદર ક્રોધ ભાવના ઉત્પન્ન થઈ રહી છે, થોડી શાંત પાડો બાપા. લો તમે પાણી પીવો, ટાળા થાવ. ખરાય? ગમે તેવો તાપમાં અહીંયા આવેલો માણસ એને પાણી પીવડાવે કેવો હાસ થાય. એને થોડો ટાળો કરવો પડે. આવી રીતે ઉપાય કરવાનો. બરોબર? પણ નીતિ નિયમ પર હેડજે. કારણ કે તું જે વ્રત કરવા જઈ રહ્યો છે એનું મુખ્ય ભાગ નીતિ નિયમ છે. ને તો બ્રાહ્મણો જે વિધિ વિધાન કરી 25,000, મારે કોઈને કહેવાય નહીં, આ તો આરો બ્રાહ્મણો ચડી ગયા પાછા વિરોધ કરવા ઉભા થઈ જશે. મને તો કોઈ ફેર નહીં પડતો, પણ તમે બધા અનુભવી જ છો કે વિધિના નામે કેટલું ઊંધું ગાલી લે છે. મારે કોઈ લેવાનું ખરું? જયારે પૂછવા બે ત્યારે સિપોટ ચુંદડી અગરબત્તી આટલું લઈને બેસે. બરોબર? આ મારો ટેક્સ હું ફ્રીમાં બતાવું છું. અને જે નીતિ નિયમ બતાવું એ નીતિ નિયમનું કડકપણે પાલન કરજે. તારો મંગળ કરશે ને એમ તારો ભાઈ વિદેશમાં ગયો ને એમ તું હોય વિદેશમાં જઈશ. બરોબર? તારી જિંદગી તારા હાથે. હું તો ખાલી સલાહકાર માં હતા, હું તો રસ્તો બતાવું. તને શું નડે, એ નડવા પાછળનું કારણ શું અને એનું સમાધાન શું એ બતાવું. પણ ડ્રાઇવિંગ હોય ને, ડ્રાઇવિંગ ગમે તેવી કરો, એન પર હાથ ઢીલો રાખવાનો. બરોબર? કારણ કે મંગળ મહારાજ નું સ્થાન ક્યાં? આકાશમાં. ગાડીઓ કેવો વેગે ઉડે? પવન ના વેગે. હે ને? એટલે પેલું એ હાચવવાનું એના લક્ષણમાં છે. ભલે આટલું કરજો, 5 પૂરા થાય એટલે મને પૂછે હું તને આપીશ. બરાબર.